રાજ્યભરમાં અત્યારે ભાજપનું સંગઠન એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન પર્વ ચલાવવામાં આવી રહ્યું છે અને નવા સંગઠનની રચના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં શહેરના બક્ષીપંચ મોરચાના પ્રમુખ માખેલાલે વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાની ઉંમર 6 વર્ષ નાની બતાવી બર્થ સર્ટિફિકેટ જે છે તેના આધાર પર આ જન્મ તારીખ છે તેના સાથે ચેડા કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અને ત્યારબાદ માત્ર એક ભૂલના કારણે આખો ભાંડાફોડ થયું છે તેની આ રિપોર્ટમાં આપણે વાત કરવાના છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। આ મામલો જાહેર થતાં જ માખેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કવાયત છે શરૂ કરવામાં આવી। વોર્ડ પ્રમુખ બનવા માટે ભાજપે 40 વર્ષની વય મર્યાદા નક્કી કરી છે અને ખાસ કિસ્સામાં મહત્તમ 45 વર્ષની વય છે એ નિશ્ચિત કરવામાં આવી છે। ત્યારે રાજકોટ સહિત રાજ્યભરમાં વોર્ડ પ્રમુખ માટે ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને નજીકમાં વોર્ડ પ્રમુખની જાહેરાત છે એ થવા જઈ રહી છે। શહેરના વોર્ડ નંબર 14માં પ્રમુખ બનવા માટે રાજકોટ શહેર બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ ફોર્મ ભર્યું અને ફોર્મની સાથે જન્મના પુરાવા રૂપે દસ્તાવેજો રજૂ કરવાના હતા। તેમાં બર્થ સર્ટિફિકેટમાં ચેડા કર્યા, આ સાથે જ આધાર કાર્ડમાં પણ ચેડા કર્યા। વિપુલ માખેલાની ઉંમર 50 વર્ષની છે, છતાં તેણે વોર્ડના પ્રમુખ ની દાવેદારી કરવા માટે પોતાની ઉંમર છે એ નાની બતાવી। પક્ષના જ કોઈ જાગૃત નાગરિકે પત્ર લખી જાણ કરતા શહેર ભાજપમાં હડકંપ મચી ગયો। રાજકોટના ચૂંટણી અધિકારી માયાબેન કોડનાણીએ વિપુલ માખેલાને બોલાવી જન્મનો સાચો દાખલો રજૂ કરાવતા ભાંડો ફૂટી ગયો। વિપુલ માખેલાનો જન્મ 1974માં થયો હતો, પરંતુ તેમને જે વર્ષનો ઉલ્લેખ કર્યો છે તેમાં 1980નો ઉલ્લેખ કરવામાં આવ્યો અને આ મામલો જ્યારે પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યો ત્યારે સમગ્ર ભાંડો છે એ ફૂટ્યો। પોલીસની ભાષામાં કહીએ તો ગમે તેવો શાતિર દિમાગવાળો ગુનેગાર પણ એક પુરાવો હંમેશા છોડી જાય છે। ભાજપના બક્ષીપંચ મોરચાના રાજકોટ હોદ્દેદાર માખેલાએ પણ નકલી જન્મનું પ્રમાણપત્ર વોર્ડ પ્રમુખ બનવા માટે રજૂ કર્યું। તેમાં એક પુરાવો રાખી દીધો। જે નવું પ્રમાણપત્ર કઢાયું તેમાં નોંધણી ક્રમાંક 1974ની જગ્યા 1980 કરી નાખ્યું અને ત્યારબાદ 11 આંકડો છે એ થઈ ગયો હતો અને આ સમગ્ર ભાંડો છે એ ફૂટ્યો। વિપુલ માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાની ઉંમર નાની બતાવતા દસ્તાવેજોમાં ચેડા કર્યા તેવી કોઈ જાગૃત નાગરિકે ભાજપ કાર્યાલયમાં અરજી કરી અને આ વાત છે તે પહોંચાડી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ છે એ શરૂ કરવામાં આવ્યો અને આ સાથે જ વોર્ડ નંબર 7ના પ્રભારી શૈલેષે મળીને આ નકલી દસ્તાવેજો બનાવ્યા હતા તેવી વિગતો સામે આવી। ચૂંટણી નિરીક્ષક કોડાણીએ પણ આ વાતનો ખુલાસો માંગ્યો। વિપુલ માખેલાના નકલી ડોક્યુમેન્ટ્સમાં શૈલેષ હાપલિયાની પણ વરવી ભૂમિકા હોવાના આક્ષેપ થતા ચૂંટણી નિરીક્ષક માયાબેન કોડનાણીએ શૈલેષ હાપલિયાની પૂછપરછ કરી। આ સાથે જ શૈલેષે જ્યારે મીડિયા સમક્ષ વાત કરી, મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને પોતાની વાતની રજૂઆત પણ કરી। તે સમયે વિપુલ માખેલા તેનો વર્ષો જૂનો મિત્ર છે તેવું કહ્યું। વિપુલે ફોર્મ ભર્યું ત્યારે તેની સાથે પણ રહ્યો હતો, જો કે તેણે ઉંમર અંગેના દસ્તાવેજોમાં ચેડા કર્યા અંગે પોતે અજાણ હોવાનું કહી દીધું છે। ત્યારે વિપુલ 45 વર્ષથી વધુ વયનો છે તે બાબતથી તે અજાણ હતો તેવું પણ તેને કહ્યું છે। નવા સંગઠનની રચના માટે ચૂંટણી પ્રક્રિયાઓ છે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ બધાની વચ્ચે પક્ષને કલંકિત કરતી આ ઘટના અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય છે અને આ ઘટનાની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। ફરી મળીશું। નમસ્કાર।